ભારતના રમત જગત માટે ગૌરવની વાત છે કે ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી ખાનક પટેલે પંજાબ ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડબલ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. ભારતના રમત જગત માટે ગૌરવની વાત છે. ભરૂચ જિલ્લાના પ્રતિભાશાળી ખેલાડી ખાનક પટેલે પંજાબ ખાતે તારીખ 3 થી 8 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાયેલી સેકન્ડ એશિયન જુનિયર સોફ્ટ ટેનિસ ચેમ્પિયનશિપમાં ડબલ્સ ઇવેન્ટમાં સિલ્વર મેડલ મેળવી આંતરરાષ્ટ્રીય સ્તરે નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. આ પ્રતિષ્ઠિત ચેમ્પિયનશિપમાં એશિયાના વિવિધ દેશોના શ્રેષ્ઠ જુનિયર ખેલાડીઓએ ભાગ લીધો હતો. કઠિન અને ઉચ્ચ સ્તરની સ્પર્ધામાં ખાનક પટેલે પોતાની અવિરત મહેનત, શિસ્તબદ્ધ તાલીમ અને ઉત્તમ રમત કૌશલ્ય દ્વારા ભારત માટે સિલ્વર મેડલ જીતી દેશ, રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ખાનક પટેલ સહિત ભરૂચના તમામ ખેલાડીઓની આ સિદ્ધિથી તેમના કોચિસ, પરિવારજનો અને સમગ્ર રમતપ્રેમી સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. શાળાના આચાર્ય તેમજ કોચ દ્વારા તમામ ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે અને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી છે. આ સફળતા ભરૂચ જિલ્લાના વધુ યુવા ખેલાડીઓને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રગતિ કરવા માટે પ્રેરણા પૂરી પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ.